રાજકોટના પ્રાઇમ લોકેશનમાં અનલિમિટેડ ગુજરાતી થાળી જમવા માટે આવ્યો છું, જ્યાં 4 પ્રકારના શાક, 2 પ્રકારના ફરસાણ, 2 પ્રકારની સ્વીટ, ચાટ, આ બધી જ વસ્તુઓ અનલિમિટેડ જમાડે છે. શું ભાવ્યું તમને પ્રજ્ઞેશભાઈ? મને તો બધુંય ભાવ્યું, પણ એમાં ખાસ કરીને પૂરણપૂરી તો જોરદાર. ઓકે દાદા, કેમ લાગ્યું જમવાનું? સરસ મજાનું હોય, એક્સ્ટ્રા ઓર્ડિનરી. ઓકે, એક નંબર દેવો છે આને. શું પસંદ આવ્યું વધારે? અહીંયા પૂરણપૂરી, શ્રીખંડ, દાળ ભાત, શાક, દરેક જાતના શાક બહુ મસ્તીના છે. સ્વાદિષ્ટ છે શાક, બધા એટલે બધા સ્વાદિષ્ટ છે કે જે વાત જ જાવ એમ. અને કઢી બહુ મસ્ત થયો. એટલે ભાઈ માનો ને કે આવું બધું દાળ શાક બધા પહેલી વાર સ્વાદ ચાખ્યો. બહુ મસ્ત જમવાનું છે, બહુ મજા આવી અમને જમવાની આજે. શું નામ તમારું? મારું નામ ઉર્મિલા છે. ઓકે, હવે આપણે પૂરી સાથે શ્રીખંડ ખાઈએ, ગરમીની સિઝન છે. રાજકોટના પ્રાઇમ લોકેશનમાં અનલિમિટેડ ગુજરાતી થાળી જમવા માટે આવ્યો છું, જ્યાં 4 પ્રકારના શાક, 2 પ્રકારના ફરસાણ, 2 પ્રકારની સ્વીટ, ચાટ, આ બધી જ વસ્તુઓ અનલિમિટેડ જમાડે છે. જ્યાં હું છું રાજકોટના કાલા રોડ ઉપર, કોટેજા ચોક પાસે, BOB બેંકની એક્ઝેક્ટ બાજુમાં ફર્સ્ટ ફ્લોર ઉપર ડીવીસ કિચન આવેલું છે. ત્યાં આગળ અત્યારે લંચમાં અનલિમિટેડ થાળી જમવા માટે આવ્યો છું. આ જગ્યાની વાઇબ્સ ખરેખર બહુ જોરદાર છે, ફૂડ એક નંબર છે. રાજકોટમાં હું એમ કહીશ કે આ કાલા રોડ એરિયામાં બહુ ઓછી એવી જગ્યા છે કે જ્યાં તમને સરસ ગુજરાતી થાળી જમવા માટે મળે. અને એ જ રીતના સાંજના સમયે એ લોકોનો અનલિમિટેડ પિઝા અને અનલિમિટેડ પંજાબી થાળીનો કોન્સેપ્ટ છે. હવે જાજી વાર નહીં કરીએ, ઉપર જઈએ, થાળીનો ટેસ્ટ કરીને તમને આગળ જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો? મજા? બસ, કેમ ને? આવો આવો સાહેબ, આ પરફેક્ટ લોકેશન શું કહેવાય આપણું? આપણું એક્ઝેક્ટલી છે ને કોટેજા ચોકની પાસે આવેલા છે સાહેબ, BOB બેંકની બાજુમાં, લેન્સકાર્ટની એક્ઝેક્ટ ઉપર. ઓકે, હવે શું ટાઈમિંગ હોય છે આપણે? ટાઈમિંગમાં આપણે એવું છે કે સવારે આપણું ગુજરાતી અનલિમિટેડ જે છે એ સવારે આપણે 11:30 થી લઈને 2 વાગ્યા સુધીનું છે. અને જે ડિનરમાં આપણે પંજાબી અનલિમિટેડ અને પિઝા અનલિમિટેડ 7:30 to લઈ 11:30 સુધી ચાલુ રહેશે. ઓકે, અત્યારે આપણે ગુજરાતી થાળી જમવા આવ્યા છીએ. યસ, એની અંદર શું શું આપણે ગુજરાતી થાળીમાં આપણી પાસે સાહેબ 4 ટાઈપની સબ્જી છે, પછી 2 મીઠાઈ છે, જેમાં એક પૂરણપૂરી ફિક્સ છે, બાકી મીઠાઈ ચેન્જ થતી રહેશે. 2 ટાઈપના ફરસાણ છે, રોટી છે, પૂરી છે, પછી દાલ કઢીના ઓપ્શન્સ છે, રાઈસ છે અને વેરિયસ આઇટમ્સ એમાં બીજી બધી છે. ઓકે, તો હવે તમારી પરમિશન હોય તો એક કિચનમાં વિઝિટ કરાવી દઈએ. ડેફિનેટલી. અને આપણી સાથે આ ભાઈ જે ઊભા છે એમનું ઓલરેડી બેંકોકમાં ફેમસ રેસ્ટોરન્ટ છે. ક્યાં આવેલું છે આપણું? આપણું પ્રતુન નામમાં છે જલારામ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. છેલ્લા 10 વર્ષથી છે આપણું રેસ્ટોરન્ટ. અને હવે આ એક એમનું નવું અહીંયા સોપાન શરૂ થયું છે. ચાલો. શું નામ સાહેબ તમારું? પ્રજ્ઞેશ સૂચક. શું ભાવ્યું તમને પ્રજ્ઞેશભાઈ? મને તો બધુંય ભાવ્યું, પણ એમાં ખાસ કરીને પૂરણપૂરી તો જોરદાર. ઓકે, એ સિવાય આપણે એમ કહીએ કે ભાઈ 10 આઉટ ઓફ કેટલા આપણે સ્ટાર દેવા જોઈએ? 10 out of 10. એમ? હાઉ. ઓકે, વાહ. ચાટ બહુ બેસ્ટ છે, આખી ડિશ બેસ્ટ છે, પણ ચાટ ફેવરિટ. 11 out of 10. ઓકે, થેન્ક યુ. દાદા, કેમ લાગ્યું જમવાનું? સરસ મજાનું હોય, એક્સ્ટ્રા ઓર્ડિનરી. ઓકે, એક નંબર દેવો છે આને. શું પસંદ આવ્યું વધારે? અહીંયા પૂરણપૂરી, શ્રીખંડ, દાળ ભાત, શાક, દરેક જાતના શાક બહુ મસ્તીના છે. સ્વાદિષ્ટ છે શાક, બધા એટલે બધા સ્વાદિષ્ટ છે કે જે વાત જ જાવ એમ. અને કઢી બહુ મસ્ત થયો. એટલે ભાઈ માનો ને કે આવું બધું દાળ શાક બધા પહેલી વાર સ્વાદ ચાખ્યો. બહુ મસ્ત જમવાનું છે, બહુ મજા આવી અમને જમવાની આજે. શું નામ તમારું? મારું નામ ઉર્મિલા છે. ઓકે, જમવાનું અમારું આવી ગયું છે. બંને થોડુંક જમવાનું પતાવી દીધું છે એના જેવું છે. ચાટ ને કટલેસ ને એ તો અહીંયા જો સપા ચાટ કરી નાખ્યું. રીલના શૂટ ચાલતા હતા ત્યાં તો ભાઈ કેમ છે જમવાનું? બહુ સરસ છે જમવાનું. હવે ચાટ વધારે મજા આવી. ચાટ મજા આવી. ઇન્સ્ટાગ્રામ ઉપર @_ કરીને આપણું ઇન્સ્ટા પેજ છે. સૌથી પહેલાં અમે રીલ શૂટ કરતા હોય એટલે એના માટે ટેસ્ટિંગ કરતા હોય છે. હવે બતાવી દઉં તમને કે સૌથી પહેલાં છે ને આ એમની ચાટ આપેલી છે, પછી 2 ટાઈપની સ્વીટ છે, પૂરણપૂરી છે, શ્રીખંડ છે. પૂરણપૂરી રેગ્યુલર મળવાની છે, બાકી આ એક સ્વીટ ચેન્જ થતી રહેશે એમ કીધું છે. 2 ફરસાણ છે, એક કટલેસ છે, ઈદડા છે,
પછી 4 ટાઈપના શાક છે. એક પંજાબી સબ્જી છે, એક કઠોળ છે, એમાં આજે ચોળી છે, પછી લીલોતરીમાં આજે ભીંડી છે, બટેટાનું શાક છે, પૂરી, રોટલી, અને અહીંયા છે ને કઢી અને દાળના બંનેના ઓપ્શન મળશે તમને ભાત હારે ખાવા માટે. અને બાકી આ બધી વસ્તુઓ તો છે જ. ગ્રીન સલાડ, 2 ટાઈપના ડીપ્સ છે, રાયતા, મરચાં છે, છાશ છે, ફ્રાઈમ્સ છે, આ બધી જ વસ્તુ આમાં ઇન્ક્લુડ છે. આ કિંમત છે થાળીની 270 રૂપિયા. હવે આપણે ચાટની શરૂઆત કરીએ. બોલું છું ને તોય મોઢામાં પાણી આવે છે, કારણ કે મેં ઓલરેડી રીલ માટે આ શૂટ કરી લીધું છે. ચાટ છે ને એ ફોર્માલિટી માટે નથી બનાવેલી. એક ચૂલમાં તમે બારે કે પૈસા દઈને ઓલી ચાટ આપણે અલગથી ખાલી ખાવા ગયા હોય ને એના જેવો ચટપટો ટેસ્ટ છે. સાચી વાત છે. લેડીઝને ચાટ તો એટલે જ વધારે પસંદ ચાટ હોય. ચાટ કટલેસ અને શ્રીખંડ ત્રણેય સરસ છે. ત્રણેય સરસ છે. તો ચાલો આપણે કટલેસથી શરૂઆત કરીએ. બધા વેજીસ નાખ્યા છે, ક્રિસ્પીનેસ લાગે છે, એની જ મજા આવે છે આમ તો કટલેસની. હવે આપણે પૂરી સાથે શ્રીખંડ ખાઈએ, ગરમીની સિઝન છે. કેસર શ્રીખંડ બનાવેલો છે. સબ્જીમાં તમને કયું પસંદ આવ્યું સૌથી વધારે? મને પનીરની સબ્જી. પનીરની સબ્જી. આપણે ભીંડીથી શરૂઆત કરીએ. મસાલા ભીંડી છે. લસણની, ગાર્લિકની ટૂંકમાં જબરજસ્ત ફ્લેવર આવે છે. ગાર્લિકના છે ને પીસ કરીને વઘાર કરેલું છે. અને ભીંડી કદાચ મારા ખ્યાલથી કોકને ન પસંદ હોય ને તો આ ભીંડી ખાશે તો એમને મજા આવી જશે. આમ તો ઘણી બધી વસ્તુઓ છે, 1 by 1 જો હું ટેસ્ટ કરીશ ને તો આ વિડીયો બહુ લેન્ધી થઈ જશે. પણ હું 100% રિકમેન્ડ કરું છું કે તમે લોકો રાજકોટમાં રહેતા હોય તો આ જગ્યાએ એકવાર જરૂરથી ટ્રાય કરજો. ફેમિલી સાથે આવવા માટે બેસ્ટ લોકેશન છે. આખું એસી રેસ્ટોરન્ટ છે. અને એડ્રેસ અત્યારે ફરી એકવાર કહી દઉં, રાજકોટના કાલા રોડ ઉપર બેંક ઓફ બરોડાની એક્ઝેક્ટ બાજુમાં ફર્સ્ટ ફ્લોર ઉપર ડીવીસ કિચનમાં અત્યારે આવ્યા છીએ. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.